ગુજરાતી અધ્યયન સંપુટ ધોરણ 1 એકમ 2 વરસાદની મજા, જેમાં પ્રવૃત્તિ 1માં આપણને 5 જોડકણા આપ્યા છે તે આપણે ગાવાના છે. ત્યાર પછી પ્રવૃત્તિ 2માં ચિત્ર પરથી વાતચીત છે, તે ચિત્ર આધારે આપણે વાતચીત કરવાની છે. પછી પ્રવૃત્તિ 3માં નમૂના રૂપી જીભ તોડિયા વાક્ય છે તે આપણે લખવાના છે અને બોલાવાના છે. પછી વાર્તા છે સૂરજ અને ચંદા. ઘણા વર્ષ પહેલાંની વાત છે. દિવસ નામનો એક માણસ હતો. એની વહુનું નામ રાત. એ બહુ સુંદર હતી. એને 2 બાળકો હતા, દીકરો સૂરજ અને દીકરી ચંદા. બધા મોજથી રહેતા. એક દિવસ સૂરજ અને ચંદા ફરવા નીકળ્યા. ચારેય બાજુ રંગબેરંગી ફૂલો હતા, પતંગિયા હતા, પંખીઓ કલરવ કરતા હતા. અચાનક જોયું તો ઘનઘોર જંગલ. હવે શું કરવું? એ જંગલમાં એક મોટો અજગર રહેતો હતો. તે કેટલાય દિવસોનો ભૂખ્યો હતો. બાળકોને જોઈને એને વધારે ભૂખ લાગી. અજગર સૂરજ અને ચંદાની પાસે ગયો. એક ઝપાટામાં બંનેને ગળી ગયો. સરસ જમણ હતું. આરામ કરવા અજગર નદી કિનારે ગયો. આ બાજુ દિવસ અને રાતની ચિંતાનો પાર નહીં. બાળકોને શોધીને થાક્યા. એક ઝાડની નીચે બેઠા. ઝાડની ડાળ પર 2 કાગડા હતા. એમણે અજગરને જોયેલો. એક કાગડાએ કહી દીધું કે સૂરજ અને ચંદા તો અજગરના પેટમાં છે. દિવસ અને રાત ગભરાયા. રાત એની બહેન ઊંઘ પાસે ગઈ. ઊંઘે સરસ રસ્તો કાઢ્યો. હું અજગરને ઊંઘાડી દઈશ, તું સૂરજ અને ચંદાને બહાર કાઢી લેજે. પછી એ લોકો જંગલમાં ગયા. ઊંઘ હળવેથી અજગરની આંખોમાં ઘૂસી ગઈ. અજગરે મોટું બગાસું ખાધું અને મોઢું ખુલ્લું રાખીને સૂઈ ગયો. રાત અજગરની ઉપર પડી. એણે બંને બાળકોને બહાર ધકેલી દીધા. બધાએ દોટ મારી મૂકી. ઊંઘ પણ કૂદીને બહાર નીકળી અને અલોપ થઈ ગઈ. અજગર જાગી ગયો. એણે બાળકોને દોડતા જોયા. એ એમની પાછળ દોડ્યો, પણ સૂરજ અને ચંદા તો પહાડ પર ચઢીને આકાશમાં ઉડી ગયા. અજગર ગુસ્સાથી ધુઆપુઆ. એણે જોરથી ફૂફાડો માર્યો. સૂરજ અને ચંદા તે દિવસથી આકાશમાં જ રહે છે. અજગર તેમને ગળી શકતો નથી. આ વાર્તા છે, તેના આધારે આપણે વાતચીત કરવાની છે, અભિનય. ત્યાર પછી પ્રશ્નોના જવાબ છે. પ્રવૃત્તિ 6માં ચંદાના મમ્મીનું નામ શું હતું? તો કે રાત. પછી આપણે અહીંયા રાત શબ્દ જે આપેલો છે તે લખવાનો છે, રાત. ત્યારબાદ છે રાતના પતિનું નામ શું હતું? એટલે કે સૂરજ અને ચંદાના પપ્પા, એનું નામ હતું દિવસ. દિવસ. ત્યારબાદ અહીંયા જે નીચેના ફૂટર પેજમાં આપેલું છે તે મોટું ચોરસ, નાનું ચોરસ, મોટું ચોરસ, મોટું ચોરસ, નાનું ચોરસ, મોટું ચોરસ. સામેના પેજમાં આવું ફૂલ બનાવવાનું છે. ત્યારબાદ અજગર આરામ કરવા ક્યાં ગયો? તો કે અજગર આરામ કરવા નદી કિનારે ગયો. તો એ નદી કિનારે છે તે આપણે લખવાનું છે. ત્યારબાદ પંખીઓ શું કરતા હતા? તો કે કલરવ. સૂરજ અને ચંદાને કોણ ગળી ગયું? તો કે અજગર. ત્યાર પછી છે વાર્તાને લાગુ પડતા હોય વાક્ય તો બગાસું ખાવાનો અભિનય કરવાનો, અને વાર્તાને લાગુ પડતા ન હોય તો ઊંઘી જવાનો અભિનય કરવાનો. તો કે અજગર નામનો માણસ હતો તો વાક્ય ખોટું છે તો ઊંઘી જવાનો અભિનય કરવાનો. ચંદાની બહેન સૂરજ હતી, વાક્ય પણ ખોટું છે તો ઊંઘી જવાનું. ચંદાના ભાઈનું નામ સૂરજ હતું. આરામ કરવા અજગર નદી કિનારે ગયો, સાચું વાક્ય છે તો બગાસું ખાવાનું. કાગડાએ સૂરજ અને ચંદાનું ઠેકાણું બતાવ્યું, વાક્ય સાચું છે તો બગાસું ખાવાનો અભિનય કરવાનો.
સૂરજ અને ચંદા જમીન પર રહે છે. વાક્ય ખોટું છે તો ઊંઘી જવાનું. સૂરજ અને ચંદા તો આકાશમાં રહે. કાગડો ગુસ્સાથી ધુઆ પુવા થયો. વાક્ય. ત્યારબાદ નીચે જે ફૂલ આપ્યા છે તે આપણે આગળ વધારવાના છે. પછી વરસદ અક્ષર શોધી તેના પર ચોરસ કરો. તો આમાં વરસદ અક્ષર દેખાય તે શોધીને ગોળ ચોરસ કરવાનું છે. આવી રીતે ચોરસ કરવાનું છે. શબ્દો તૂટી ગયા છે તેને ભેગા કરીને વાંચો. પછી શબ્દ રાસ, સેવ, સાદ, વાર, જાગે, ગાજે. પછી નીચે વ પર ગોળ કરવાનો છે. વ શોધીને એના ઉપર ગોળ કરવાનું છે. વરસાદનો વ. ત્યારબાદ વર્ષે વાનર. હવે શબ્દ શોધો અને લખો. અક્ષર આડાઅવળી છે તે અક્ષર ગોઠવીને શબ્દ બનાવવાનો છે. તો કે વાનર. વર્ષે, પછી વાર, પછી સેવા, પછી જાગે અને ગાજે. આ રીતે લખવાનું છે. ત્યાર પછી રમકડાના ર પર ગોળ કરો. તો રમકડાનો ર જ્યાં દેખાય તેના ઉપર ગોળ કરવાનું છે. ત્યારબાદ વને એક માત્ર વે. અહીંયા ઘૂંટવાનું છે અને સામે લખવાનું છે વે, 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 વે. એવી રીતે રે, પછી સે, પછી દે. પછી નીચે જે શબ્દ આપેલા છે તે વાંચતા વાંચતા લખવાનું છે. વાર, પછી ગામ, તો ગામ, પછી ગમે, 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 ગમે. પછી જાગે, 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 જાગે. પછી રેસા, 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 રેસા. પછી
વેદ 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 વેદ. પછી નીચે દડાનો દ ગોતી તેના પર ગોળ કરવાનું છે. દડાનો દ દડાનો દ દડાનો દ. ત્યારબાદ પ્રવૃત્તિ 18માં અ વિભાગમાં વાક્ય આપેલા છે. સામે તે માત્રા અને કાનો લગાવ્યા વગરના શબ્દ છે. તો એ પ્રમાણે આપણે બેને સરખા બનાવવાના છે. તો ગમે તો આપણે કરવાનું છે ગામે, વરસાદ વરસે. પછી છે દેવ દવા લાવે, દેવ દવા લાવે. રેવાને ગાજર ગમે તો રેવાને ગાજર ગમે. એવી રીતે બનાવવાનું છે. મગનના કાન નકામા તો મગનના કાન નકામા. જમાદાર કામ દે, જમાદાર કામ દે. આવી રીતે બેને સરખા કરવાના છે. વરસાદ વરસે. વાક્યને ચિત્ર સાથે જોડવાના છે. તો દાદા ગમે તો દાદા ક્યાં છે? અહીંયા. મગન જમે તો જમવાનું ક્યાં છે? અહીંયા. મગન જમે છે. રમા રમે તો રમા અહીંયા રમે છે રમકડાથી. ત્યારબાદ નીચે ફૂલ આગળ વધારવાના છે. ત્યારબાદ પ્રવૃત્તિ 20માં વાર્તા સાંભળી અને વાંચે. લાસ્ટ સ્ટોરી બુકમાંથી વાર્તા સાંભળવાની છે અને વાંચવાની છે. પછી પ્રવૃત્તિ 21માં છે બોલતા બોલતા વધુ સારી રીતે લખો. તો અહીંયા જે શબ્દ છે તે આપણે બોલતા બોલતા લખવાના છે. વાર 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 વાર. પછી સાદ, સનેકાનો સાદ, સાદ 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 સાદ. પછી દાવ તો દનેકાનો દાવ, દાવ 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 દાવ. આવી રીતે બધા શબ્દ બોલતા બોલતા લખવાના છે. પછી છે માન, માન 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 માન. પછી સેવ, સને એક માત્ર સેવ, સેવ 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 સેવ. પછી દેવ, ધને એક માત્ર દેવ, દેવ. પછી ગેસ, ગને એક માત્ર ગેસ, ગેસ ગને એક માત્ર ગે અને સ ગેસ, ગેસ ગેસ. પછી મને એક માત્ર અને નને કાનો ના. મને એક માત્ર મેં અને નને કાનો ના એટલે મેના, મેના. પછી નને કાનો નાવ, નાવ નાવ નાવ. પછી દવા, દવા. પછી વાદ, ત્યારબાદ નીચે વહાણનો વ, વરસાદનો વ લખવાનો છે. મોટેથી વાંચો, નમૂના મુજબ સ્લેટમાં લખો. મેના રાસ રમે, વેદ રસ જમે, દેવ સેવ જમે. મેનાને રાસ ગમે, વેદને રસ ગમે, દેવને સેવ ગમે.
જે વાંચવાના છે અને લખવાના છે. અભિનય સાથે ગીત ગાવાનું છે. નીચે રમકડાનો ર, રકાબીનો ર, રથનો ર બોલતા બોલતા લખવાનું છે. ત્યારબાદ ગીત આધારે વાતચીત કરવાની છે, શબ્દો ગોતવાના છે. પછી શબ્દ બનાવવાના છે, શબ્દ કાળ આધારે વાક્ય બનાવવાના છે. પછી નીચે નમન નમ, મગન ગાજર જમ, ગગન જામનગર જા, જમના ગામ જા, વરસાદ વરસે છે, સેવ સરસ છે, વેદ રમે છે, દાદા જમે છે, ગાજર મજાના છે, રામ રાજા છે. પછી નીચે સસલાનો સ, સગડીનો સ, સસલાનો સ બોલતા બોલતા લખવાનું છે. ત્યાર પછી ચિત્રનું નામ લખો. તો તમારું નામ, વિદ્યાર્થીનું નામ લખવાનું. પછી નીચે આ છે વાદળ, તો વાદળ. પછી ગાજર, મગર, દવા, પછી મમરા, સેવ. આવી રીતે લખવાનું છે. નીચે દડાનો દ, દવાનો દ, દડાનો દ બોલતા બોલતા લખવાનું. ત્યારબાદ વેદ જમે છે, ગાજર મજાના છે, વેદ સરસ રમે છે, રસ સરસ છે, દાદા સવારે જાગે છે, વરસાદ વરસે સરર સરર, સાવન ગાજે ગરર ગરર, વાજા વાગે જન જન જન, સાવજ ગરજે ઝર ઝર ઝર. તે આ શબ્દો વાક્યો વાંચીને ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા સવારે જાગે છે. કોણ સવારે જાગે? તો કે દાદા. વેદ સરસ શું કરે છે? તો કે રમે છે. વેદ સરસ રમે છે. ખાલી જગ્યા જમે છે. કોણ જમે છે? તો કે વેદ જમે છે. ખાલી જગ્યા ગાજે ગર ગર ગર. કોણ ગાજે? તો કે સાવન. સાવન ગાજે ગર રર ગર. વરસાદ વરસે સર સર સર. વાજા વાગે જન જન જન. પછી શબ્દો યોગ્ય રીતે ગોઠવવાના છે. ક્રિયાના શબ્દો છે. કાઢો દફતરમાંથી સ્લેટ, તો કે સ્લેટ દફતરમાંથી કાઢો. નામ તમારું બોલો, તો કે તમારું નામ બોલો. ક્રિયા કરવાની છે. કરો હાથ તમારા ઉપર, તો કે તમારા હાથ ઉપર કરો. ખણો મિત્રને ચૂંટલી, તો કે મિત્રને ચૂંટલી ખણો. લખો નામ સ્લેટમાં તમારું, તો કે તમારું નામ સ્લેટમાં લખો. તાળી પાડો 7, તો કે 7 તાળી પાડો. એવી રીતે નીચે જે શબ્દો આડાઅવળી છે તે ગોઠવીને યોગ્ય શબ્દ બનાવવાનું છે. શબ્દ યોગ્ય રીતે ગોઠવીને વાક્ય બનાવવાના છે. જા રમવા દેવેન, તો શું થશે? દેવેન રમવા જા. પછી છે જમવા રાજા જા, તો કે રાજા જમવા જા. મગ જમ મગ મગન, તો શું થશે? મગન મગ જમ. મજાના છે ગાજર, તો ગાજર મજાના છે. છે રસ સરસ, તો કે રસ સરસ છે. રમે વેદ સરસ છે, તો કે વેદ સરસ રમે છે. પછી 30ની પ્રવૃત્તિમાં રમત છે. ત્યારબાદ નીચે 1 માતર વે 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 વે. પ્રવૃત્તિ 30 રમત છે. નદી કે પર્વત જે રમવાની છે. પછી શ્રુત લેખન છે, જે એકમના આધારે શ્રુત લેખન શબ્દનું અને વાક્યનું કરવાનું છે. પછી નીચે રે 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 અને રે લખવાનું છે. ત્યારબાદ અંક જોડી ચિત્ર પૂરા કરવાનો. ત્યારબાદ 33મી પ્રવૃત્તિ છે અંક જોડી ચિત્ર પૂરા કરો.
તો 1 2 3 4 5 પછી 6 પછી 7 8 9 આવી રીતે તો શેનું ચિત્ર બન્યું? બતક. તો બતક નીચે સાચું કરવાનું છે. પછી એવી રીતે જોકર છે. અહીંયા 1 2 3 4 5 6 7 પછી 8 પછી 8 થી 9 9 થી 10 તો જોકર. પછી 1 2 3 4 5 6 7 8 અને 9 અને અહીંયા છે 10 માછલી. જે ચિત્ર બન્યું તેની નીચે આપણે સાચું કર્યું. પછી નીચે સને એક માતર સે, સને એક માતર સે 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 લખવાનું છે. પછી સામેના પેજ ઉપર આપણે બધું ફરી યાદ કરીશું, આખું ચેપ્ટરનું પુનરાવર્તન કરીશું અને નીચે દે, દને એક માતર દે, દને એક માતર દે, દે 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 લખવાનું છે. અહીંયા આપણો બીજો પાઠ પૂરો.